એટ ધ પે કમિશન પ્રપોઝલ 4 ગણી સેલરી, જૂની પેન્શન સ્કીમની વાપસી અને સૌથી મોટા ફેરફારની તૈયારી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 8મા પગાર પંચ પર દિન પ્રતિદિન ચર્ચા તેજ થઈ રહી છે. ઘણા કર્મચારી સંગઠનોએ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા અને સેવા શરતોમાં મોટા ફેરફારની માંગ કરતા સૂચનો આપ્યા છે. જો આ પ્રસ્તાવો માની લેવામાં આવે છે તો તાજેતરના વર્ષોમાં પગારમાં આ સૌથી મોટો ફેરફાર હોઈ શકે છે. ખૂબ જ વધારે પગાર અને ભથ્થા કેન્દ્ર શાસિત પ્રદેશોના સરકારી શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા પ્રગતિશીલ શિક્ષક ન્યાય મંચ PSNM એ પગાર ભથ્થાના આખા ફ્રેમવર્કમાં ફેરફારની માંગ કરી છે. ખૂબ જ વધારે પગાર અને ભથ્થા કેન્દ્ર શાસિત પ્રદેશોના સરકારી શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા પ્રગતિશીલ શિક્ષક ન્યાય મંચ એ પગાર ભથ્થાના આખા ફ્રેમવર્કમાં ફેરફારની માંગ કરતા પોતાના મેમોરેન્ડમમાં સંગઠનને લેવલ 1ના કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળ પગાર 50 થી 60,000 રૂપિયા કરવાની માંગ કરી છે. આ 7મા પગાર પંચ હેઠળના વર્તમાન 18,000 રૂપિયા કરતા ઘણો વધારે જોવા મળી રહ્યો છે. બીજા શું પ્રસ્તાવ છે તો યુનિયને 2.62 થી 3.83 ની વચ્ચે ફિટનેસ ફેક્ટરનો પણ પ્રસ્તાવ આપ્યો છે, જે અત્યારે 2.57 છે. સાથે જ 6 થી 7% એન્યુઅલ ઇન્ક્રીમેન્ટની પણ માંગ કરી છે, જે વર્તમાન 3% કરતા બમણાથી પણ વધુ છે. સંગઠનના જણાવ્યા અનુસાર આ ફેરફારો વધતી મોંઘવારી સાથે તાલમેલ બેસાડવા માટે પણ જરૂરી જોવા મળી રહ્યા છે. આ ફેરફારોને કારણે આવકમાં સાચા અર્થમાં વધારો સુનિશ્ચિત કરવામાં મદદ મળશે. PSNMએ આગળ કેટલાક સ્ટ્રક્ચર રિફોર્મ્સની પણ ભલામણ કરી છે, જેમ કે જ્યારે મોંઘવારી ભથ્થું DA 50% સુધી પહોંચી જાય છે તો તેને મૂળ પગારમાં ફેરવી દેવું અને DAની ગણતરીને વધુ સચોટ બનાવી તેને જનરલ એજ્યુકેશન એલાઉન્સમાં પણ નોંધપાત્ર વધારાની માંગ કરી છે. તેમણે વર્તમાન આશરે 2800 રૂપિયાથી વધારીને 7,000 રૂપિયા પ્રતિ માસ પ્રતિ બાળક કરવા કહેવામાં આવ્યું છે. વધુ ભથ્થા અને ફાયદા. ભથ્થાના મામલામાં શિક્ષકોના સંગઠને હાઉસ રેન્ટ એલાઉન્સ HRAને વર્તમાન 10%, 20% અને 30%થી વધારીને 12%, 24% અને 36% કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સને પણ વધારીને ઓછામાં ઓછું 9,000 રૂપિયા કરવાની ભલામણ કરી છે. આમાં DA સાથે જોડાયેલા વધારાના ફેરફારો પણ સામેલ કરવામાં આવશે. અન્ય મુખ્ય માગણીઓમાં 2,000 રૂપિયા પ્રતિ માસનો ડિજિટલ સપોર્ટ એલાઉન્સ, રજાઓના વધુ અધિકારો અને નિવૃત્તિ સમયે અર્ન્ડ લીવ EL રોકડમાં રૂપાંતરિત કરવાની મર્યાદાને વર્તમાન 300 દિવસથી વધારીને 400 દિવસ કરવી સામેલ છે. આ ઉપરાંત PSNLM એ જૂની પેન્શન યોજનાઓ OPSને પુનઃસ્થાપિત કરવા, ગ્રેજ્યુટીની મર્યાદા વધારીને 50 લાખ રૂપિયા સુધી કરવા અને વધુ વખત પ્રમોશન આપવાની માંગ પણ કરી છે. પગારમાં 4 ગણો વધારો જોવા મળી રહ્યો છે. બીજા એક જોરદાર પ્રસ્તાવમાં ભારતીય પ્રતીક્ષા મજદૂર સંઘ BPMSએ મિનિમમ બેઝિક પેમાં 4 ગણો વધારો કરીને તેને 72,000 રૂપિયા કરવાની માંગ કરી છે. સાથે જ 4નું ફિટમેન્ટ ફેક્ટર પણ માંગ્યું છે. સંઘે ટોચના સ્તરના હોદ્દાઓ માટે મહત્તમ પગાર 10 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ પણ આપ્યો છે. તેના સૂચવેલા પગાર માળખા હેઠળ શરૂઆતના સ્તરના પગારમાં ભારે વધારો થશે. લેવલ 1નો પગાર 18,000 રૂપિયાથી વધીને 72,000 રૂપિયા થઈ જશે. હાયર લેવલ પર પગાર તે જ પ્રમાણમાં વધીને લેવલ 18 પર 10 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. હવે આ પ્રસ્તાવમાંથી કેટલા પ્રસ્તાવ મંજૂર થાય છે, પરંતુ જે પણ પ્રસ્તાવ છે તે મુજબ જોવામાં આવે તો કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.